પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. મોઢેરા સૂર્ય મંદિર ઉત્તરાર્ધ મહોત્સવ 2026નો ભવ્ય પ્રારંભ. શાસ્ત્રીય નૃત્યની મનમોહક રજૂઆતોથી પ્રેક્ષકો મંત્રમુગ્ધ. વિશ્વવિખ્યાત ઐતિહાસિક મોઢેરા સૂર્ય મંદિરના પવિત્ર પ્રાંગણમાં આજે ઘુંઘરૂના નાદ, તાલ અને નર્તનથી અદ્ભુત નયનરમ્ય દ્રશ્ય સર્જાયું હતું. ઉત્તરાયણ પર્વ બાદ દર વર્ષે યોજાતો 2 દિવસીય શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ ઉત્તરાર્ધ મહોત્સવ 2026નો શાનદાર પ્રારંભ ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા મહેસાણા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવ ભારતીય કલા અને સંસ્કૃતિને વિશ્વ ફલક પર પ્રદર્શિત કરતો એક મહત્વપૂર્ણ મંચ બની રહ્યો છે. કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપતું અનોખું મંચ. ઉદ્ઘાટન પ્રસંગે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે મોઢેરાના પવિત્ર સાનિધ્યમાં યોજાતો ઉત્તરાર્ધ મહોત્સવ ભારતીય કલા અને સંસ્કૃતિને ઉજાગર કરતો અદ્ભુત પ્લેટફોર્મ છે. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ તાનારીરી મહોત્સવ તથા ઉત્તરાર્ધ મહોત્સવ જેવા કાર્યક્રમો દ્વારા કલા સાધકોને યોગ્ય પ્રોત્સાહન અને ઓળખ મળી રહી છે. આ પ્રસંગે તમામ કલાકારોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સૂર્ય ઉર્જા માટે મોઢેરાનું વિશેષ મહત્વ. મંત્રીએ જણાવ્યું હતું કે મોઢેરા આજે દેશનું પ્રથમ સોલાર ગામ બની ગૌરવપૂર્ણ ઓળખ ધરાવે છે. અહીં દિવસ દરમિયાન સૂર્ય ઉર્જાનો સંગ્રહ કરીને રાત્રે ગામ ઝળહળતું રહે છે. ભારત સ્વચ્છ ઉર્જા તરફ આગળ વધી રહ્યું છે તે દિશામાં મોઢેરા એક પ્રેરણાદાયક ઉદાહરણ છે. આ ઉપરાંત ઉર્જા મંત્રીએ સખી મંડળો દ્વારા તૈયાર કરાયેલા વિવિધ સ્ટોલોની મુલાકાત પણ લીધી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 1992થી મોઢેરા સૂર્ય મંદિરે આ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવનું નિયમિત આયોજન કરવામાં આવે છે. શાસ્ત્રીય નૃત્યની મનોહર રજૂઆતો. ઉત્સવના પ્રથમ દિવસે દેશના ખ્યાતનામ કલાકારોએ વિવિધ શાસ્ત્રીય નૃત્ય શૈલીઓની અદ્ભુત રજૂઆત કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. જેમાં રમિન્દર ખુરાના ઓડિસી, મીનાક્ષી શ્રીયન ભારતનાટ્યમ, માયા કુલશ્રેષ્ઠા કથક, પેરી કૃષ્ણ હર્ષિતા ભારતનાટ્યમ, ડૉક્ટર શ્રુતિ બંદોપાધ્યાય મણિપુરી, બીના મહેતા કુચીપુડી, પ્રાચીન સૂર્ય મંદિરની ભવ્ય શિલ્પકલા અને સુંદર પ્રકાશ વ્યવસ્થાની વચ્ચે રજૂ થયેલા આ શાસ્ત્રીય નૃત્ય કલા ઉત્તરાર્ધ મહોત્સવ 2026ને યાદગાર બનાવી દીધો હતો. રિપોર્ટર જય કિશન પટેલ.